આખા વર્ષ વટાણાને સ્ટોર કરવા કરતાં આ એકદમ હેલ્ધી ટેસ્ટી વડી બનાવી આખું વર્ષ સ્ટોર કરી શકાય. એના માટે આપણે અડધો કપ મગની દાળને 2 કલાક માટે પલાળી હતી. મગની દાળ અને 1 કપ વટાણા સાથે આદુ મરચાં આ રીતે પેસ્ટ તૈયાર કરી લેવાની. હવે એ પેસ્ટને એક બોલમાં કાઢીશું અને એમાં હિંગ એડ કરીશું અને સરસ રીતે ફેટી એનો કલર ચેન્જ થઈ જાય, ફૂલીને ડબલ થઈ જાય ને ત્યાં સુધી આ રીતે ફેટી લેવાની. પછી કોઈ પણ પ્લાસ્ટિકની બેગ લઈ લેવાની અને એમાં આ રીતે ભરી અને એક પ્લેટ ઉપર થોડું હલકું તેલ લગાવી આ રીતે વળી મૂકી દેવાની. 1 દિવસથી 2 દિવસ તડકામાં સૂકવી આખું વર્ષ સ્ટોર કરી શકો છો. આ રીતે સુકાઈ જાય ને પછી એમાંથી શાક અને ઘણી બધી રેસીપીઓ બનાવી શકાય છે. તો આ રીતે બધી વડી તૈયાર થઈ ગઈ. હવે એમાંથી શાક બનાવવા માટે 3 ટેબલ સ્પૂન તેલમાં અડધો કપ વળીને ફ્રાય કરી લેશું. પછી એને કાઢી લેશું. એમાં આદુ મરચાં લસણની પેસ્ટ અને જીરું એડ કરીશું. સાથે ટમેટાની પેસ્ટ એડ કરીશું. હવે ટમેટા કૂક થઈ જાય ને હળદર પાવડર, લાલ મરચું પાવડર, ધાણા જીરું, મીઠું એડ કરી કૂક થઈ જાય ને પછી એમાં એડ કરીશું 2 નંગ બટેટા અને તૈયાર કરેલી વડી મિક્સ કરી દેશું અને પાણી એડ કરીશું. જો ગ્રેવી રાખવી હોય તો પાણી વધારે એડ કરવાનું. 2 વિસલ કરી લેશું અને આપણું શાક તૈયાર થઈ જાય છે. શાકમાં ગરમ મસાલો, લીલા ધાણા એડ કરી શાકને તમે સર્વ કરજો. બહુ ટેસ્ટી એવું લાગે છે. આ રેસીપી કેવી લાગે કમેન્ટમાં ચોક્કસથી